ભરૂચમાં સનાતનની હિન્દુ સમાજ દ્વારા વકફની મિલકતો બાબતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। વકફની મિલકતો દર્શાવતી વેબસાઇટ પર ઐતિહાસિક બટુકનાથ વ્યાયામ શાળાને વકફની મિલકત દર્શાવતા વિવાદ અંગે બટુકનાથ વ્યાયામ શાળાના ટ્રસ્ટીઓને કોઈ જાણ ન કરાઈ હોવાના આક્ષેપ ભરૂચ જિલ્લામાં 1400 થી વધુ મિલકતો વકફના નામે વેબસાઇટમાં દર્શાવાઈ છે। વકફના કાયદાને નાબૂદ કરવાની માંગ કરવામાં આવી હતી અને ભરૂચમાં સનાતની હિન્દુ સમાજ દ્વારા વકફની મિલકતો બાબતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું અને વેબસાઇટ પર ભરૂચની ઐતિહાસિક બટુકનાથ વ્યાયામ શાળાને વકફની મિલકત દર્શાવતા તેનો વિરોધ કરી આ બાબતે કોઈ પણ ટ્રસ્ટીને પણ જાણ કરાઈ ન હોવાનું કહી વકફના કાયદા નાબૂદ કરવાની માંગ કરવામાં આવી। ભરૂચમાં સનાતનની હિન્દુ સમાજ દ્વારા રાજપૂત છાત્રાલય ખાતે વકફની મિલકતો બાબતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સ્વામી મુક્તાનંદ કુકરવાડા ત્રિગુણાતીત આશ્રમના સ્વામી લોકેશાનંદ ઉપરાંત બટુકનાથ વ્યાયામ શાળાના ટ્રસ્ટીઓ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। જેમાં વકફની મિલકતો દર્શાવતી વેબસાઇટ પર ઐતિહાસિક બટુકનાથ વ્યાયામ શાળાને વકફની મિલકત દર્શાવવા સાથે ભરૂચમાં 1400 થી વધુ મિલકતો દર્શાવવામાં આવી હોવાના ઉપસ્થિતોએ જણાવી વકફના કાયદાઓ તો દુરુપયોગ કરાઈ રહ્યો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો। ઐતિહાસિક બટુકનાથ વ્યાયામ શાળાના ટ્રસ્ટી પિનાકિન રાજપૂત પ્રકાશ મોદીએ આઝાદી પહેલા 1913માં સ્વાતંત્ર્ય સેનાની એવા પુરાણી બંધુઓ દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હોવાનું કહી આ સમગ્ર મિલકત સરકારી ચોપડે બટુકનાથ વ્યાયામ શાળાના નામે નોંધાયેલી છે, ત્યારે આ વકફની મિલકત વેબસાઇટ પર દર્શાવાઈ છે અને એ પ્રશ્ન છે તે અંગે કોઈ નોટિસ પણ ટ્રસ્ટીઓને મળી નથી, ત્યારે આ વકફના કાયદા હેઠળ પડાવી લેવાનું ષડયંત્ર હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો હતો। હિન્દુ અગ્રણી કુણાલ પંડ્યાએ ભરૂચમાં વકફની 1400 થી વધુ મિલકતો દર્શાવવામાં આવી હોવાનું કહી વકફનો કાયદાનો ગેરલાભ ઉઠાવવામાં આવતો હોવાથી તે નાબૂદ કરવાની પણ માંગ કરવામાં આવી। વકફની મિલકતો દર્શાવતી વેબસાઇટ પર ઐતિહાસિક બટુકનાથ વ્યાયામ શાળાને વકફની મિલકત દર્શાવતા સર્જાયેલ વિવાદ બાદ તંત્ર અને વકફ બોર્ડ દ્વારા શું કોઈ ખુલાસા કરવામાં આવે તે સમજ કેવા ખુલાસા કરાય તે જોવું રહ્યું છે। બટુકનાથ વ્યાયામ શાળા ભરૂચ 1913માં સ્થાપના થયેલી અને તેની સ્થાપનાનો મુખ્ય હેતુ સ્વાતંત્ર્ય સેનાનીઓ તૈયાર કરવાનો હતો। બટુકનાથ વ્યાયામ શાળાના સ્થાપક આપણા અંબુભાઈ પુરાણી અને છોટુભાઈ પુરાણી એ બે મહાન વ્યક્તિઓએ સ્થાપના કરી હતી। 1913થી આ વ્યાયામ શાળા ચાલે છે અને સરકારમાં પણ આ વ્યાયામ શાળાની નોંધણી થયેલી છે। સિટી સર્વેના રેકોર્ડ પર પણ 2061 અને 2060 એ બંને જમીનો પ્રોપર્ટી બટુકનાથ વ્યાયામ શાળાના નામે બોલે છે અને આ અત્યારે વેબસાઇટ પર વકફના વેબસાઇટ પર જાણવા મળ્યું કે આ પ્રોપર્ટીઓ વકફ બોર્ડની નક્કી કરવામાં આવી છે। હવે એ જાણીને અમને ખૂબ આશ્ચર્ય થયું કયા કારણસર અને કયા રેકોર્ડ આધારે આ વકફ બોર્ડને આ પ્રોપર્ટીઓ લેવામાં આવી એ અમને ખ્યાલ નથી આવતો। વકફની માહિતી દર્શાવતી વેબસાઇટ વામસી પર ભરૂચની બટુકનાથ વ્યાયામ શાળાને વકફની મિલકત તરીકે દર્શાવવામાં આવેલી છે। બટુકનાથ વ્યાયામ શાળાના ટ્રસ્ટી પાસેથી મળેલી માહિતી મુજબ વકફ તરફથી આવી ક્યારેય એમને કોઈ જાણ કરવામાં આવેલી નથી, ક્યારેય એમની આવી કોઈ નોટિસ નથી મળેલી, પરંતુ હાલમાં આ વેબસાઇટ પર બટુકનાથ વ્યાયામ શાળાની મિલકત કે જે સરકારશ્રીની હતી, સરકારશ્રીએ પટા પર બટુકનાથ વ્યાયામ શાળાને આપેલી છે, એ મિલકત હાલ વકફની વેબસાઇટ પર વકફની મિલકત તરીકે એને દર્શાવવામાં આવી છે। જો વકફની મિલકત તરીકે આ પ્રોપર્ટીને દર્શાવવામાં આવી હોય અને એ તબક્કે જ્યારે ટ્રસ્ટીઓને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં ન આવી હોય તો આપણે એમ કહી શકીએ કે વકફના કાયદાની જોગવાઈઓનો દુરુપયોગ કરીને આ મિલકતને ગેરકાયદેસર રીતે આતરી લેવી, એની પર કબજો કરી લેવો, એવું આ કૃત્ય બનેલું હોય તેમ જણાય છે। આમ વકફ કાયદાની
જોગવાઈઓનો ગેરલાભ લઈને અથવા તો કાયદામાં જે પણ કંઈક છીંડા છે એના દુરુપયોગને આધારે આવી રીતે મિલકતને પચાવી પાડવાનું આ એક ભરૂચમાં એક ષડયંત્ર થયેલું હોય તેમ જણાઈ આવે છે. આ વકફની વેબસાઇટ પર જોવામાં આવે તો ભરૂચ શહેરની અંદર કુલ 1426 જેટલી મિલકતો વકફની માલિકીની મિલકતો હોય તેમ દર્શાવાઈ છે. એ ઉપરાંત અન્ય પણ 4 જેટલી મિલકત જે સરકારના પ્રોપર્ટી કાર્ડ રેવન્યુ રેકર્ડ પર એ સરકારશ્રીની મિલકત બોલે છે, જ્યારે એ જ મિલકતને વકફની વેબસાઇટ પર વકફની બતાવવામાં આવેલી છે. આ તમામ વિષયોને જો ધ્યાને લઈએ તો વધુ રેકર્ડ કઢાવવું અને રેકર્ડને આધારે જાણવું કે અત્યારે હાલમાં એક પ્રશ્ન છે કે આ તમામ મિલકતો જો સરકારશ્રીની હોય અથવા જો ટ્રસ્ટની હોય તો કઈ રીતે એ વકફની મિલકત તરીકે વકફની વેબસાઇટ પર ચડી ગયેલી છે. શું કોઈ કાયદાકીય પ્રક્રિયા થયેલી છે? શું કાયદાકીય પ્રક્રિયાનો ગેરલાભ લીધેલો છે? અથવા તો શું આ કાયદાનો દુરુપયોગ કરીને આ મિલકતો જુદી જુદી રીતે કોઈની પાસેથી આંચકી લેવી? જો આ જ પ્રકારનું જો કૃત્ય થતું હોય અને જો કાયદાનો દુરુપયોગ થતો હોય તો આવો કાયદો રિપીલ કરવો જોઈએ અને સરકારે આવા કાયદાને એબોલિશ કરવો જોઈએ, જેથી આવા પ્રકારના ભવિષ્યમાં કૃત્યો ન થાય. આભાર. પ્રકાશ મોદી, એડવોકેટ ભરૂચ. બટુકનાથ વ્યાયામશાળા એના ટ્રસ્ટી તરીકે છું અને અમારી સાથે પણ 2 ટ્રસ્ટીઓ છે, પિનાકીનભાઈ રાજપૂત અને અર્જુનભાઈ રાવળ. અમારી આ બટુકનાથ વ્યાયામશાળા 1913થી એનું અસ્તિત્વ છે. આ વ્યાયામશાળામાં અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓ તૈયાર થયા છે. એ ઉપરાંત એવા નામી પહેલવાનો પણ આ બટુકનાથ વ્યાયામશાળામાં તૈયાર થયા છે. આ વ્યાયામશાળાનું નિર્માણ સ્વાતંત્ર્ય સેનાની એવા છોટુભાઈ પુરાણી, અંબુભાઈ પુરાણી તેમજ અહીં ભરૂચમાં સ્વાતંત્ર્ય સેનાની કનુભાઈ શાહ, કનૈયાલાલ માનેકલાલ મુનશી આવા અનેક રાજકીય નેતાઓ પણ આ ભરૂચની બટુકનાથ વ્યાયામશાળામાં તૈયાર થયેલા છે. અને આ વ્યાયામશાળામાં અમે પણ પોતે બાળ્યકાળથી વ્યાયામશાળા સાથે જોડાયેલા અને અત્યારે પણ આ વ્યાયામશાળાનું અસ્તિત્વ છે. અનેક સ્પર્ધાઓ આ વ્યાયામશાળાના નેજા હેઠળ થઈ રહી છે. દર વર્ષે કુસ્તી, તરણ, સાયકલ સ્પર્ધા, દોડ અનેક સ્પર્ધાઓ પણ આ વ્યાયામશાળા દ્વારા યોજવામાં આવે છે. અને અત્યારે તાજેતરમાં અમને આ જાણવા મળ્યું વેબસાઇટ પરથી કે આ બટુકનાથ વ્યાયામશાળાને વકફ બોર્ડની અંદર ચડાવી દેવામાં આવી છે. જો આવું થયું છે તો એ ખૂબ જ ગંભીર પ્રકારનું એક કૃત્ય કહેવાય કે જે અમારું માનબિંદુ છે વ્યાયામશાળા ભરૂચની, એના ઉપર આ રીતના કબજો કરવાની જે વાત છે એને અમે સાંખી લઈએ નહીં અને એનો કાયદાકીય રીતે અમે એનો સખત વિરોધ કરીશું અને એની જે કંઈ લડત આપવાની હોય એ અમે વ્યાયામશાળા તરફથી આપીશું. અસ્તુ. ભારત માતા કી જય. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.